આપણો છોકરો જો માં જેવો જ છે કા અસલ. વાળ તો જો કેવડા મોટા મોટા છે. છે થોડોક માર જેવો છે, થોડોક તાર જેવો છે. એ ટીનુડા માં દીકુડુ શું કરે છે? માં દીકુડુ પપ્પા પાસે રમવા આવ્યો છે. માં જાનુડુ માં દીકુડુ છોકરો નાનો થયો છે ખબર કાઢવા આવ્યું છે. છોકરાને ખબર તો કાઢી આવી આપણે. એને કાઢ્યા જરીક ડોક્ટરને પૂછી લીધું હોત તો કે કેટલા નંબરમાં ભૂતરીનો ખાટલો રાખેલો છે તો આપણે ન્યા જઈએ. હાલો એલી ભૂતરી હારું છે ને? માં દીકરા બે નર્વસ હો ને? ભૂતરી તને એમ થાતું હશે ને માસી કેમ માર ખબર કાઢવા આવ્યા છે, પણ એલી આપણે બાતતા બોલતા હોય ઈ એક વાત અલગ છે. માંદા હાજા હોય તો ખબર કાઢવા તો જાવું જોઈએ ને. એલા ભૂતરા છોકરાને બતા કેવો છે જોવા દે. આલ્યો માસી રમાડો ઘડીક વાર. અરે આ ભૂતરા તો અસલ તાર જેવો જ છે. એલી ભૂતરી હારું છે ને? કેમ છે માં દીકરાને બેયને? પીપી કરી ગયો જો આખા લોગડા ભરી મૂક્યા મારા. Oh no! તું તારી માની ગોળે મારા ઉપર ખાર રાખતો ને ક્યાંક. એલા ભૂતડા હાલે આને આખી ભરી મૂકી મને આમ જોતો ખરી માર હાથમાં પીપી કરી ગયો. કપડા બપડા બધું ભરી મૂક્યો. એ માસી લાવો મને ઘડીક વાર રમાડવો છે. હું જોવે છે માર ડકુડો માર હામુ એ? હું તો માચી છું માચી. હા ભૂતડી છે ને મારી બેનપણી છે એટલે હું તારી માચી છું. માસી પાસે રમવા આવવું હોય ને ડકુડાને? જીજુ એ જીજુ આ તો અસલ તમાર જેવો જ થયો ગલગોટા જેવો ધોરો ધોરો જોવો તો ખરી વાયખુન બાયખુન હાથ પગ બધું તમાર જેવું જ લાગે છે. અરે ડોબી મારો છોકરો માર જેવો જ હોય ને કઈ ગામ જેવો થોડો હોય. મારામાં બહુ પાવર કરો માં હો. ડકુલો માલો ડાયો ને માસી પાસે રમવા આયો. ડકુલો માલો ડાયો ગલુડુ જગુડુ. એલી ગોલ્ડન મને તો બે રમાડવા. તારે એકલીને જ રમાડવાનો છે. લાય ઘડીક વાર રમાડવા.
હમણાં ડોક્ટર આવે એટલે રજા દે ને પછી આપણે જાય. અમાર ડક્કુડો શું કરે? હુઈ ગયા છે. માસીએ તો હારું ગીત ગાઈને હુરાઈ દીધો હે. હાલો ભૂતળી બેન, કેમ છે તમારી તબિયત? હવે હારું છે ડોક્ટર સાહેબ. હાલો ભૂતળા ભાઈ, હવે તમારી રજા થઈ ગઈ છે તો તમે ભૂતળી બેન ને હવે ઘરે લઈ જઈ શકો છો. હા હારું હો ડોક્ટર સાહેબ. લે ભૂતળા, બેન ને પપ્પા બે આવ્યા છે તો દવાખાને કેમ ન આવ્યા? અરે ભૂતળી, આયા તને સરપ્રાઈઝ દેવા હાટુ આ બધું ડેકોરેશન કરતા હતા. તાર સ્વાગત કરવાનું હોય કે નહીં ગાંડી, એટલે आपके आने से घर में कितनी रौनक है, आपको देखे कभी अपने घर को देखे हम खुश हुए, हम खुश हुए, हम खुश हुए आपके आने से. હાલો ભાભી, આ બાજુ વઈ આવો અંદર હવે, અને પછી મને રમાડવા દ્યો દીકુડાને. લાવો તો ભાભી, મને ઘડીક વાર રમવા દ્યો ને તમે આરામ કરો. ભાભી, અહીંયા એને હુરાઈ દે, મારા હાથમાં તો નહીં રહે. હારું છે ને ભૂતળી બેટા? હા બાપુજી, હારું છે. એ ડકુડા, હું તારી ફઈ છું. હા, હું તને રમાડવા આવી છું અહીંયા. મારા હારે રોજ રમવાનું હો ડકુ. માં ડકુ ડાયો છે, બહુ ડાયો છે ડકુડો. એ બેન ધ્યાન રાખજો, પડે નહીં જોજી. આડી ઊભી રહેજે, ન્યા પડી જાય નહીં જો. હા ભાઈ, હવે મને તો ખબર હોય ને, હું આડી જ ઊભી છું. પુત્રી બેટા, જાઓ રૂમમાં આરામ કરો તમ તારે હો. હવે હમણાં થોડાક દી મીઠુડી કામ કરી નાખશે બધું, તમ તાર કઈ ઉપાધિ કરતા નહીં. હારું છે, લે મને નંદા કામ કરવા તો આવ્યા, મને તેમ કે કોઈ નહીં આવે, બધી માર કરવાનું રહે. હારું લ્યો, હાલો આરામ તો કરું ઘડીક વાર. એ મીઠુડી છે ને અસલ માર જેવો? અરે ના હો ભાઈ, તાર જેવો કાઈ નથી, અસલ માર જેવો છે. ડકુડો તો અસલ ફઈ જેવો જ થાય ને, કા ડકુડા? મારા જેવો થયો છે કે ના જેવો થયો છે ડકુડા? ફઈ જેવો. હા, આપણે બેય ફઈ ભત્રીજો એક સરખા છીએ. માં ડકુડો ફઈ જેવો થયો છે, કા ડકુડા? એ મીઠુડી, તાર જેવો ભલે થયો હોય પણ ધ્યાન રાખજે રમાડવામાં, પડે નહીં. બાપુજી, તમે જરીક ધ્યાન રાખજો, જા રમાડે છે અહીંયા. હાલો ડકુડા, હવે હું કામે જાઉં છું. પપ્પાને કામે જવાનું હોય ને, પછી માં ડકુડા તું રમકડા લેવાના છે, રમવાના નાના નાના. હો ડકુ, ઉઈ જાવ હો, ભાઈ પાસે રમીને પછી ઉઈ જાજે હો ડકુ. આ બાપુજી, હાલો હું જાઉં છું હો હવે કામે. ક્યાં ગયો માં દકો? માં દીકો શું કરતો હોય? દાદા પાસે રમવાનું હોય ને દીકાને. હે દીકુ? આ પપ્પા, તમે ઘડીક વાર રમાડો તો હું ભાભીને પૂછી આવું, કઈ જોતું નથી